નમસ્તે મિત્રો, મારું નામ છે રાગી જાની. હું એક કલાકાર છું ને મારે આજે તમારી સમક્ષ એક મારી જ ગુજરાતી ફિલ્મ નવી જે આવી રહી છે એની વાત કરવાની છે. ફિલ્મનું નામ છે ભૂમિ. ભૂમિ આ ફિલ્મનું ટાઇટલ છે અને ભૂમિ એક એવી દીકરીની વાર્તા છે, એક એવી દીકરીની વાત છે કે જે નાનપણથી સ્વિમિંગનો જેને શોખ છે, તળાવમાં ધુબાકા મારવાનો શોખ છે અને એને ગામમાં એક વ્યક્તિ મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને એને એડોપ્ટ કરે છે દીકરી તરીકે, એના બેન્ટર તરીકે. એને પછી એ દીકરીની જીવનની સફર શરૂ થાય છે ને એ દીકરી નેશનલ ઇન્ટરનેશનલ ઉપર લેવલ ઉપર જઈ અને મોટી સ્વિમર બને છે અને સ્વિમિંગમાં બહુ મોટું નામ કમાય છે. એવી એક સુંદર મજાની વાત લખી છે. એના દિગ્દર્શક છે, નિર્માતા છે ભાવિન ત્રિવેદી. અદ્ભુત ફિલ્મનું મેકિંગ કરવામાં આવ્યું છે. જુનાગઢ જેવા સમૃદ્ધ શહેરમાં ભર ઠંડીમાં દામોદર કુંડની અંદર પણ અનેક સીનો આ ફિલ્મવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પણ નાની મોટી જગ્યાએ આ ફિલ્મનું શૂટિંગ થયું છે અને ફિલ્મના ગીતો બહુ સરસ છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ સુંદર છે. ફિલ્મની ટ્રીટમેન્ટ આપણે કહીએ તો કલાકાર તરીકે મને આ ફિલ્મમાં એ અદ્ભુત ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. એ બદલ હું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો બહુ હૃદયથી આભાર માનું છું. દામોદર કુંડમાં શૂટિંગ દરમિયાન ભર ઠંડીની અંદર કપડાં પલાળવા, સ્વિમિંગ કરવું ને પછી તરત ને તરત બીજા શોટ માટે તૈયાર થવું એ બહુ અઘરું હોય દરેક કલાકાર માટે, આપણે સૌ સમજી શકીએ છીએ. એવે વખતે ખાસ કરીને પ્રોડક્શન હાઉસે વેનિટી વેનની પણ વ્યવસ્થા કરી હતી અને કલાકારોને એ રીતે પણ સગવડ આપીને સાચવવામાં આવ્યા હતા. ફૂડથી લઈ બધી જ ટ્રીટમેન્ટ કલાકારો માટે બહુ જ અદ્ભુત હતી. કહેવાય ને કે કલાકાર તરીકે આ ફિલ્મના ભાગ હોવું મારા માટે જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે. હું એક કલાકાર તરીકે ભાવિનભાઈ ત્રિવેદીના ફિલ્મના નિર્માતા દિગ્દર્શકને હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું કે તમારી આ ફિલ્મ, આપણી આ ફિલ્મ ખૂબ સફળ થશે. અને મિત્રો, જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે પરિવાર સાથે, મિત્રો સાથે જરૂરથી જોવા જજો. થેન્ક યુ સો મચ. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. નમસ્કાર મિત્રો, મારું નામ છે પૂર્વેશ દવે. હું એક મ્યુઝિક ડિરેક્ટર અને મ્યુઝિક કમ્પોઝર તરીકે વર્ક કરું છું. આજે હું એક આવનારી ગુજરાતી ફિલ્મ ભૂમિ વિશે વાત કરવા જઈ રહ્યો છું. ભૂમિના ડિરેક્ટર અને રાઇટર છે ભાવિનભાઈ ત્રિવેદી. ભૂમિ એક એવી દીકરી, એક એવી છોકરીની વાત છે કે જે સામાન્ય ઘરમાં રહેતી દીકરી, જેને પાણીનો અને તરવાનો ખૂબ જ શોખ છે. કઈ રીતના તેમને કોચ મળે છે, કઈ રીતના કોચ જોવે છે કે નહીં આ છોકરીમાં દમ છે કે કરી બતાવવાનું, કઈ રીતના એ છોકરીને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડવા મદદ કરે છે, ઇન્સ્પાયર કરે છે. તો આ ફિલ્મમાં એ અદ્ભુત રીતના દર્શાવવામાં આવેલું છે, અદ્ભુત રીતના સુંદરતાથી ચિત્ર બતાવવામાં આવેલું છે. દરેક એક્ટરો અને બધાનું ખૂબ મોટું યોગદાન છે. ફિલ્મ ખૂબ સુંદર રીતના બનેલી છે. તો જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થાય તો તમારા મિત્રો, સંબંધીઓ સાથે ફિલ્મ જોવા જાઓ, ખૂબ તમને ઇન્સ્પાયર કરશે. અને बस जाजो ना कहता भाविन भाई ने पूरी प्रोडक्शन टीम नो आभारी छू. सबको मेरा नमस्कार. भूमि फिल्म का मेरा जो भी एक्सपीरियंस रहा उसे चंद लाइनों में बोलना तो मुश्किल है और फिर मैं अपना कुछ एक्सपीरियंस जरूर शेयर करना चाहूँगा. एज ए डायरेक्टर फोटोग्राफी ये मेरी पहली गुजराती फिल्म है और इस फिल्म में गुजराती फिल्म इंडस्ट्री के बहुत सारे चर्चित कलाकारों ने काम किया है, जैसे रागी जानी सर, मुकेश ठक्कर जी, यामिनी जोशी जी और भी बहुत सारे एक्टर हैं जिन्होंने बहुत मेहनत करी, बहुत ही अच्छा अभिनय किया. और हमारे डायरेक्टर भाविन त्रिवेदी जी, उनके लिए मैं ये बोलूँगा कि अगर आपको कुछ डिसिप्लिन देखना है कि सेट पे कि डिसिप्लिन क्या होता है तो आप आओ, एक बार सेट पे आके जरूर देखें तो आपको पता चलेगा वो किस तरह से अपने कलाकारों के साथ, अपने क्रू मेंबर्स के साथ, बाकी यूनिट के सब प्रोडक्शन या जो भी उनके साथ में काम करने वाले साथ में मिलके किस तरह से ये फिल्म कंप्लीट कर लेते हैं, ये सिर्फ उनके साथ में काम करके एक्सपीरियंस लिया जा सकता है. अंत में मैं यही बोलना चाहूँगा, फिल्म बहुत अच्छी बनी है, सबने बहुत मेहनत की है. आप आएँ और फिल्म को देखें. હાય, મારું નામ જાનવી સોનેજી છે. એક મૂવી આવી રહી છે ભૂમિ નામની, જેમાં મેં ભૂમિનું કેરેક્ટર પ્લે કર્યું છે.
આ એક વિમેન સેન્ટ્રિક ફિલ્મ છે, તમારે જરૂરથી થિયેટરમાં જઈને જોવું જોઈએ. મૂવીના એક્સપિરિયન્સની વાત કરીએ તો મૂવીનો એક્સપિરિયન્સ બહુ સારો હતો. ફિમેલ્સ એક્ટર્સને મેલ એક્ટર્સ બધાને એક વેનિટી વેન આપવામાં આવી હતી, જેના લીધે સ્પેશિયલ ફિમેલ એક્ટરને બહુ જ ઇઝી થતું હોય છે ચેન્જિંગ અને મેકઅપ માટે. સો થેન્ક યુ સો મચ પ્રોડક્શન હાઉસ કે તમે એક્ટર્સનું આટલું ધ્યાન રાખ્યું. અમે 1000-2000 લોકોની વચ્ચે આ ફિલ્મ શૂટ કરી છે, તો એનો એક્સપિરિયન્સ પણ અલગ હતો અને આ પોસિબલ થયું અમારા ભૂમિની ટીમના લીધે. સો થેન્ક યુ સો મચ ટીમ, તમે આટલી મહેનત કરી. એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ રાગી જાની કે જેમના લીધે મને આ મૂવી મળી. એન્ડ ભાવિન ત્રિવેદી જેમના લીધે મને આ કેરેક્ટર સમજવામાં બહુ જ હેલ્પ મળી. સો થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. भूमि 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 जूनागढ़ की गलियों में और मेरे कानों में बस एक ही नाम गूंज रहा था जब डायरेक्टर भाविन त्रिवेदी जी ने मुझे कहानी नरेट की थी. जी हाँ, मैं उत्सुक अमित एक हिंदी भाषी एक्टर होने के बावजूद मैंने जब ये गुजराती फिल्म की कहानी सुनी तो मेरी एक्साइटमेंट इतनी थी कि मैं इस फिल्म को करूं और मैंने इसके लिए तुरंत हाँ किया. लेकिन मेरी एक्साइटमेंट अगले ही पल एक नर्वसनेस में बदल गई क्योंकि स्क्रिप्ट के डिमांड के हिसाब से और डायरेक्टर के नज़रिए में जो कैरेक्टर था उसके लिए मुझे कम से कम 20 kg वेट लूज करना था और 2 महीने के अंदर प्रॉपर गुजराती सीखना था क्योंकि वो चाहते थे कि इसकी डबिंग भी आप ही करोगे. लेकिन फिल्म की कहानी मुझको इतनी अच्छी लगी कि मैंने ये चैलेंज एक्सेप्ट किया और जितना मेरे से बन पड़ा मैंने अपना 100% उसमें झोंक दिया. लेकिन सबसे बड़ा चैलेंज हमारा आया हम जब सेट पर पहुंचे, क्योंकि इस फिल्म एक ये रियल बेस्ड स्टोरी है तो इसको रियल लोकेशंस पर ही शूट किया जा रहा था. तो जूनागढ़ के घाट के ऊपर 4 से 5,000 लोगों का श्रद्धालुओं की जो भीड़ थी उसके बीच में हमें इसको शूट करना था. लेकिन ये सब पॉसिबल हो पाया प्रॉपर मीडिया के प्रोडक्शन हाउस की वजह से, क्योंकि जो प्रोडक्शन हाउस के जो भी मेंबर थे, हरू भाई, रमेश भाई, जितने भी मेंबर्स थे उनकी वजह से पॉसिबल. નમસ્કાર દર્શક મિત્રો, હું છું યામિની જોશી. આપે મને ઘણી બધી ગુજરાતી ફિલ્મમાં જોઈ હશે. ફરી એકવાર એટલી સરસ સ્ટોરી સાથે હું ગુજરાતી ફિલ્મ તમારી સમક્ષ લઈને આવી રહી છું. ફિલ્મનું નામ છે ભૂમિ. હા, ભૂમિ તો અમસ્તા પણ કહેવાય છે કે ભૂમિ સાથે જોડાયેલા રહો તો તમારી કદર જીવનભર થાય છે. તો એવી જ એક સરસ મજાની એક ભૂમિ નામની એક અમારી છોકરી છે જેને એનું સંઘર્ષ આ ફિલ્મમાં કર્યું છે. એક એવી સરસ મજાની ફિલ્મ જે કર્યા પછી દર્શકો જેવી આતુરતા અમારામાં પણ છે. ફિલ્મમાં કામ કર્યું છે તે છતાં પણ એવી જિજ્ઞાસા છે કે આ ફિલ્મ ક્યારે આવે જ્યારે અમે એને બિગ સિનેમા હોલમાં મોટા પડદા ઉપર એને નિહાળી શકીએ. જી હા, ખરેખર આ ફિલ્મની આતુરતા અમારા સૌમાં છે. અને આ ફિલ્મ વિશે હું થોડી માહિતી આપું તો એક એવી દીકરીની વાત, એક એવી છોકરી જે પોતાના જીવનમાં નાનપણથી કંઈક સંઘર્ષ કરી રહી છે, જે ઘણી બધી દીકરીઓ કરતી હોય છે. જી હા, એક એવી જ એક આ દીકરી છે જે સંઘર્ષ કરતાં જો નાસીપાસ પામતી હોય અમુક દીકરીઓ, તો આ ફિલ્મ એને ખરેખર પ્રોત્સાહન આપશે, હિંમત આપશે, તાકાત આપશે. તો આ દીકરી છે જેનામાં એક કળા પડેલી છે, એટલી સરસ જે એને ખુદને પણ ખબર નથી કે આનાથી એ પોતાનું અસ્તિત્વ બનાવી શકે છે. એવામાં એક પરિવાર દામોદર કુંડ એટલે કે જૂનાગઢના દામોદર કુંડમાં ત્યાં દર્શન માટે જાય છે અને દીકરી પર નજર પડે છે. ત્યારે એક એવો મેળાપ થાય છે જેનામાં કહે છે ને કે તમારામાં મહેનત હોય તો મહેનતને જો સાથ મળે તો એનો રંગ આવે જ. તો આ સાથ એ દીકરીને મળે છે અને સાથ અને એની મહેનત મળ્યા પછી પણ એ દીકરી એક સારા લેવલ પર, એટલે કહેવાય છે કે એ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર જ્યારે એ રમી રહી છે તો એ દરમિયાન મહેનત અને સાથ મળ્યા પછી પણ એ કેટલા સંઘર્ષ કરી રહી છે, કેટલી મહેનત છે, એનો અઢળક એક સમૂહ તમને જોવો હોય અને નિહાળવો હોય તો આ ભૂમિ ફિલ્મમાં છે. અને આ તમામ ફિલ્મની મહેનત પાછળ માત્ર એક સરસ ડિરેક્ટરની એક સરસ મહેનત હોય છે. એવા અમારા
ભાવિન ત્રિવેદીજી, જેણે ખરેખર ખૂબ જ સુંદર મહેનત કરી છે આ ફિલ્મમાં. અમને ક્યાંક થોડુંક અંદરથી એવું લાગતું હતું, યાર આ કેવી રીતે નિભાવશું, આ કેવી રીતે અમે આને ન્યાય આપીએ, તો ક્યાંક ડગમગ થતા હતા. પણ ભાવિન ત્રિવેદીજીના આત્મવિશ્વાસ અમને જે રીતે આપ્યો અને એમનો વિશ્વાસથી અમને જે વિશ્વાસ અપાવ્યો આ ફિલ્મમાં એક કેરેક્ટર નિભાવવાની, તો એ બદલ ભાવિનજી આપનો દિલથી આભાર કે એક સરસ મજાનું કેરેક્ટર મને નિભાવવા મળ્યું છે. અને ક્યાંક હું આ ફિલ્મ કરતી વખતે પણ થોડીક અંદરથી ડરેલી હતી કે આ ફિલ્મ મેં અત્યાર સુધી આ પ્રકારનું કેરેક્ટર નથી કર્યું, તો મને આમાં આ કેરેક્ટર કરવાની હિંમત અને વિશ્વાસ મને ભાવિન ત્રિવેદી એટલે કે અમારા ડિરેક્ટરજીએ મને અપાવ્યો છે. અને ખરેખર હું આનંદ અનુભવું છું કે આ કેરેક્ટર કરીને કે તમે મને આ વિશ્વાસ અપાવ્યો અને હું આ આટલી સરસ ફિલ્મ કરી શકી. અને ફિલ્મ દરમિયાન ફિલ્મ તો કરતા જ હોય, પણ ફિલ્મ દરમિયાન સાથે સાથે અમને કલાકારોને ઘણી બધી સુવિધાઓની જરૂર પડતી હોય છે. તો એ તમામ સુવિધાઓ અમારા કહ્યા પહેલાં પણ એમણે બધી જ વસ્તુઓનું ધ્યાન રાખ્યું છે. તો અને એ બી એક નેચરની અંદરનું સિટી જુનાગઢ, અને એની અંદરનું અદ્ભુત અમારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. અને સાથે સાથે આ ફિલ્મનો અનુભવ પણ ખૂબ જ સરસ રહ્યો. તો દર્શકો આ ફિલ્મ આવે તો ચોક્કસથી તમે તમારા નજદીકના અને કાં તો દૂરના તમારા મિત્રો, સ્નેહી મિત્રો અને તમારા પરિવાર સાથે આ ફિલ્મ ચોક્કસથી જોવા જાજો. 100% તમારા એન્ટરટેનની સાથે સાથે એક ખૂબ જ સરસ તમને એક કે ને કે એક લેસન મળશે અને જીવનમાં ફરીવાર કંઈક હિંમત તમને પાછી મળશે જીવન જીવવાની. તો થેન્ક યુ સો મચ ઓલ માય ભૂમિ ટીમ અને ટેકનિશિયન ટીમ. તમને સૌને શુભેચ્છા અને સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે હર્ષી ભટ્ટ અને મારી એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ભૂમિ, જેમાં મેં ભૂમિનો બાળપણનો પાત્ર ભજવ્યો છે. આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે ભાવિનભાઈ ત્રિવેદી. આ ફિલ્મ એક ઇન્સ્પિરેશનલ ફિલ્મ છે અને ખૂબ જ સુંદર ફિલ્મ છે. આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ સરસ છે, જેમાંથી ભાવિનભાઈએ મને એક ગીત ગાવાની તક આપી છે, જે યુટ્યુબ ઉપર મુકાઈ ગયેલું છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જોવાનું ભૂલતા નહીં. હું ભાવિનભાઈ અને પ્રોડક્શન ટીમની આભારી રહીશ, જેને મને આ ફિલ્મનો હિસ્સો બનાવ્યો. થેન્ક યુ. કેમ છો મિત્રો? મિત્રો, હું છું મિત શાહ અને આજે તમારી સામે મારી આવનારી ગુજરાતી મૂવી ભૂમિ વિશે કંઈક કહેવા આવ્યો છું. મિત્રો, આ ભૂમિ જે ફિલ્મ છે નાનકડી દીકરીની વાત છે, જેનું નામ તો છે ભૂમિ, પણ એના સપનાઓ આકાશને આંબી જવાના છે. મિત્રો, એક નાનકડા મધ્યમ વર્ગી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી આ ભૂમિ પોતાના જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો સામનો કરીને એને પડકાર આપીને કઈ રીતે પોતાનું, પોતાના પરિવારનું અને પોતાના દેશનું નામ રોશન કરે છે, એની એક સુંદર વાર્તા છે. મિત્રો, આ ભૂમિ ફિલ્મમાં હું ભૂમિના ફાધરનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું અને એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આ ભૂમિ ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને લેખક, રાઇટર મિસ્ટર ભાવિન ત્રિવેદી. મિસ્ટર ભાવિન ત્રિવેદી વિશે 2-3 વાત કહું ને તો મિત્રો, જેમણે ખૂબ સારી એવોર્ડ વિનિંગ ફિલ્મ આપેલી છે, પોપટ, ભારત મારો દેશ છે અને મુક્તિઘર જેવી સુંદર ફિલ્મોનું નિર્માણ કર્યું છે મિત્રો. અને આની સાથે સાથે હું આભાર વ્યક્ત કરીશ મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મિસ્ટર રાગી જાનીનો, કે જે લોકોએ મારી પર ભરોસો મૂક્યો અને આ કેરેક્ટર પ્લે કરવા માટેની તક આપી. મિત્રો, ભૂમિ વિશે બીજી વાત કરું તો આપણા જુનાગઢ શહેરમાં, જુનાગઢ શહેરને આપણા સંતોની તપોભૂમિ કહેવામાં આવે છે, જેણે ઘણા બધા સંત ત્યાં ભૂગર્ભમાં રહીને તપ કરી રહ્યા છે મિત્રો. અને આવી ભૂમિ ઉપર તપ કરવું અને આવી ભૂમિ પર ભૂમિ ફિલ્મનું શૂટિંગ કરવું ખરેખર અમારી જાતને અમે સૌભાગ્યશાળી માનીએ છીએ મિત્રો. મિત્રો, દીકરીને ક્યારેય દીકરાથી ઉતરતી ન ગણતા. આ ફિલ્મ એક સુંદર મજાનો મેસેજ પણ આપે છે કે દરેકે દરેક મા બાપે એમની પોતાની ભૂમિને એના
સપનાઓને આકાશ આંબી જાય એવા સપનાઓને પૂરા કરવામાં મદદ કરવી જોઈએ. વધુ ના કહેતા ફક્ત એક જ વસ્તુ કહીશ મિત્રો કે મિત્રો અને પરિવાર સાથે માણવા લાયક ફિલ્મ એટલે ભૂમિ. જોવા ચોક્કસ જજો. ટૂંક સમયમાં તમારા સિનેમાઘરોમાં આવશે ભૂમિ. થેન્ક યુ, ધન્યવાદ. હેલો, હું છું વિધિ જૈન. ભૂમિ ફિલ્મની પ્રીતિ. ભૂમિ ફિલ્મ પ્રીતિ. ભૂમિ અપકમિંગ ગુજરાતી ફિલ્મ છે જે સ્વિમિંગ પર અને એક એવી છોકરી પર બેઝડ છે જે ખૂબ જ કન્ઝર્વેટિવ અને ઓર્થોડોક્સ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. તો એ પોતાનું એંગર અને ફ્રસ્ટ્રેશન સ્વિમિંગ થ્રુ ચેનલાઇઝ કરીને ક્યાં પહોંચે છે એ વિશેની આ વાર્તા છે. જ્યારે તમે આ ફિલ્મ જોશો તો તમને ખૂબ જ રિલેટેબલ ફીલ થશે, સ્પેશિયલી આજના સમય મુજબ. એક સારી ફિલ્મ માટે જે બધું બી જોઈએ એ એક્ઝેક્ટલી આ ફિલ્મમાં એટલું ઓર્ગેનાઇઝડ ફેશનમાં તમને જોવા મળશે, ફ્રોમ મ્યુઝિક ટુ કોન્સેપ્ટ ટુ સ્ટોરી ટુ પરફોર્મન્સીસ. જ્યારે આ સ્ક્રિપ્ટ ભાવિન સરે મને મોકલી અને મને નહોતી ખબર કે આનું કાસ્ટિંગ, ભૂમિ ફિલ્મનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે, તો સરે ત્યારે સ્પેશિયલી મેન્શન કર્યું કે તમારે સ્વિમિંગ શીખવું પડશે, તમારે વર્કશોપ્સ અટેન્ડ કરવા પડશે, ઓનલી દેન યુ કેન બી પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. તો આ બધી પ્રોસેસના થ્રુ આખી ટીમ ગઈ છે. એન્ડ બિકોઝ ઓફ વર્કશોપ એન્ડ એવરીથિંગ જ્યારે ફ્લોર પર આ ફિલ્મ આવી ત્યારે ધ પ્રોસેસ ઓફ શૂટિંગ બીકેમ વેરી ઇઝી એન્ડ એટ કમ્ફર્ટ. સો રાગી સર સાથે, જાનવી, યામિની મેમ જોડે સીન્સ હતા ત્યારે બિલકુલ એવું ફીલ નહીં થયું કે હું ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ કરી રહી છું. ક્રાઉડ મેનેજમેન્ટ, ફૂડ મેનેજમેન્ટ, કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટ, મેકઅપ, એ બધાનું એટલું ફાઇન જેલિંગ હતું કે બિલકુલ ઓર્ગેનાઇઝડ ફેશનમાં બધું કામ ચાલ્યું છે. સો આ ફિલ્મ જ્યારે પણ આવે, પ્લીઝ મેક શ્યોર કે તમે જાઓ અને આ ફિલ્મને એન્જોય કરો. એન્ડ થેન્ક યુ સો મચ. આઈ એમ સો હેપી, બ્લેસ્ડ એન્ડ લકી ટુ બી પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. થેન્ક યુ. સી યુ સૂન.